વડોદરામાં ગંભીરા બ્રિજ છે તે તૂટતા જ જે 3 લોકોના મોત થયા છે। જામનગરમાં પણ અનેક એવા બ્રિજ છે જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। ન્યૂઝ કેપિટલની જે ઝુંબેશ દ્વારા અનેક વખત બહેરા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। અનેક એવા બ્રિજ છે તે દેખાડવાનો પ્રયાસ કર્યો છે જે જર્જરિત હાલતમાં છે। ગમે તે ઘડીએ અકસ્માત સર્જાય તેમ છે। જામનગરથી રાજકોટ જતા ધુવાઉ પાસેનો જે આ બ્રિજ છે, આ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું। આ બ્રિજ છે ખૂબ જ જર્જરિત હાલતમાં છે। આપ જોઈ રહ્યા છો જે પ્રકારે બ્રિજ ઉપર ખાડા પડી રહ્યા છે, બ્રિજ જોઈન્ટ છે તે અલગ થઈ રહ્યા છે। ધીમે ધીમે ગમે તે ઘડીએ કોઈ પણ અકસ્માત સર્જાય તેવી ભીતિ છે। તંત્ર આ બાબતે હજી પણ ખૂબ જ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ન્યૂઝ કેપિટલ દ્વારા સતત જે તંત્રને ટકોર કરવામાં આવી રહી છે જર્જરિત બ્રિજ મામલે, પરંતુ તંત્ર હજી જાગવાનો પ્રયાસ નથી। કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું જામનગરનું તંત્ર હાલ લાગી રહ્યું છે। જામનગરનો આ બ્રિજ છે તે જોઈન્ટ છે અને જે જોઈન્ટ છે તે ખૂબ જ નબળો પડી ગયો છે। ભારે વાહનો નીકળતા જ બ્રિજ ઉપર પણ જે વાઇબ્રેશન છે તે આવી રહ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ બ્રિજને કારણે પણ કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।